પોણી થાય જેવું હોય ખરાબ મુદોની ખરાબ શું ગઈ તો ચાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે ચાલો એટલે કપડો પહેરાવે છે અલ્યા હા તો લોચા પડી જાય હારા ચલો કિશુ પહેરે છે કપડાં કિશુ ગાંડી છોકરી પહેરે છે કપડાં અને કિશુ કપડાં પહેરતી હોય ચીચી ખબરી હશે તો મિત્રો જોજો ખાલી હો જોએ એ જોજો એ કેવું સાંભળી રહી હે ખરેખર મિત્રો જોરદાર માણસ છો બાકી અમે વ્લોગ બનાવીએ ને કમ્પ્લીટ સાંભળી રહ્યા તમે જુઓ ખાલી તો મિત્રો ફાઇનલી ચલો આપણે હિંમતનગર જઈ રહ્યા છીએ જો મિત્રો જો તમે જો ખાલી કેવું જોઈ રહી ને કિશુ હાય હેલો કર દે હાય હેલો કર એ જો છે वो हन હાય कर दे જો એ મમ્મીનો મગજ ફરી ગયો મિત્રો આ ઉત્સવ મિત્રો મગજ એક હાથે બબે મગજ ફરી જાય જો તો મિત્રો ચાલો આમ આપણા હિંમતનગર જઈએ ચાલો કપડો લેવા આજે બી તો મિત્રો અમે હિંમતનગર નીકળ્યા છીએ કપડો લેવા કાલે તો કોઈ ઠેકાણું પડ્યું નહીં ભરતના કપડો ગમે ના એટલે આજે લેવા જઈએ છે ને મારા જોજો ક્રિશુ બંધો જો બંધો રોજ મિત્રો ગાડીમાં જ ફરવાનું ગમે છે મને તો ક્રિશુ હાય કેજે હાય જો મિત્રો કેવું હસવું આવે છે ગાડીમાં મજા આવે છે ફરવાની મને તો આજે તો ફાઇનલી કપડો લેવાનો છે ને ભરત ફાઇનલી આજ તો બસ કાલ ના પટે હિંમતનગરમાં ફરવાનું જ છે કાલે તો મિત્રો 3 દુકાને ફર્યા ને પણ 3 દુકાન ટાઈમ બગાડ્યો અને મિત્રો માર કપડો લેવાના હું એવું કર્યું તો મને ઈકોમાં ધોઈ નાખ પેલા તો મેટર જ થઈ જાય અમારે તો મિત્રો 3 દુકાને ફરે ને 3 દુકાને કપડો જ ના ગમે એમને તો મિત્રો અમે નીકળ્યા છીએ હિંમતનગર તમને બધું ઘણું બતાવવાનું પાછા આજે તો મજા આવે કારણ કે અમે છીએ ને આજે કપડો કઈ જગ્યાએ લેવા જવાના ખબર હે કઈ જગ્યાએ દુકાન છે ખતરનાક જોરદાર ઈ જવાના હી હે અને જોરદાર ઓ ને મિત્રો આવશે ને ઊંચી થઈને જોવો વ્લોગમાં આવું વ્લોગમાં જો ક્રિશુ હાય જો મિત્રો ગાડી ચલાવે છે ક્રિશુ ગાડી ચલાવે છે ક્રિશુ ગાડી ચલાય ક્રિશુ ગાડી ચલાવે મેં ક્રિશુ ગાડી ચલાવે છે ગાડી ચલાવડો ગાડી ચલાવે આય ગંદાતું પડે છે એ કે ગાડી ચલાવે છે મિત્રો જો ક્રિશુ ગાડી ચલાવો મિત્રો આ મંદિર આવે છે એક દાદુપુરનું હનુમાન દાદાનું મંદિર છે મિત્રો જુઓ કેટલું મસ્ત મંદિર છે અમે દર શનિવારે અહીંયા હેડીને આવીએ છીએ દર્શન કરવા ખીચડી ખાવા નહીં મિત્રો શનિવાર ભરવાના છે ને 5 એટલે 2 ભરે છે હજુ 3 બાકી છે મિત્રો તમે પણ આવજો મિત્રો ઘણા બધા મિત્રો અહીંયા ખીચડી ખાવા આવે મિત્રો અહીંયા જો હોટલો છું ખીચડી અમે ખીચડી એક દિવસ ખાધી જ નહીં ન જુત્યો અમે દર્શન કરવા જઈએ છીએ મસ્ત મિત્રો મંદિર છે હનુમાન દાદાનું ત્યાં તમે પણ આવો હોય તો આવજો દાદુપુર છે કેનપુર મિત્રો જો ખતરનાક પુલ આવ્યો વરંગ કેવો છે મિત્રો જો ખાલી જોરદાર ગાડી તમારે હો જાય છે પાછી જો મિત્રો નજારો કેવો મસ્ત છે નદી કેવી મસ્ત લાગે છે ના જવું તો પડે નદીમાં ના જવું હોય તો મસ્ત નદી છે નદીમાં ના હોય જામ નદીમાં બધું ખરાબ હોય પાણી ખરાબ હોય પેલા તો બધા ના જતા નદીમાં પાણી થાય જેવું હોય ખરાબ મુદોની ખરાબ શું ગઈ જોજો મિત્રો આ ઓન મગજ કોમ નહીં આવે કોમેડી ભાઈ તમારે કપડો લેવાનો છે ના તો આજે જોજો મિત્રો અને કપડા હું એમ કહું કે તમે લઈ લો ને મને એમ નહીં કહેતા તું કપડા લઈ લેતા જેટલો કપડો લગભગ મારી જિંદગી એવી મજબૂરી થઈ જાય તારો કપડો લાવવાનો કેવું બોલું છું આ તો જુઓ કપડો લેવાનો છે મારે કાચ બંધ કરી દો એસી ચાલુ કરીએ એકચ્યુઅલી મિત્રો એસી ચાલુ થાય છે
કુદરતી વાયરો એસી ખાવાની એસી ચાલુ કરીશ અને મિત્રો કોક બતાવું તો આ એકલું જ મારી સાઈડ છે અને આ બે સાઈડ ઈ ઓન સાઈડ કરી દીધું છે આ બાજુ નહીં રાખતા આ હવે મારી સાઈડ પવન આ તો આ પાછા છે ને જબરાસી હો તો મિત્રો અમે પકોડી ખાવા આવીએ છીએ કાકા ન તેઓ તમે પણ આવી જજો રાજેશ ભેળ પકોડી સેન્ટર એ ત્યાં મસ્ત પકોડી બનાવશે માટલીઓ તો જુઓ મિત્રો જોરદાર માટલીઓ છે પાણી ઉનાળામાં ઠંડુ માટલીનું પાણી પીવાનું બહુ મજા આવે મિત્રો મેદી મૂકી જો અમારે સાંજે જવાનું છે બહાર જવાનું છે મિત્રો અમારે આજે તો કપડાઓ ઘણો બધો લેવાનો છે ભરતનો આજે તો મિત્રો કપડો લેવા જઈએ ગમે ને તો બસ કોઈ દિવસ હિંમત ના કરે કપડો લેવા નહીં આવવાનું હિંમતનગર છેક આવી જશે ઊભા રહેશે અને શિલ્પાને જશી મને એવું કીધું તમે આવીએ ખાલી 5 મિનિટ ઊભા રહેજો અડધો કલાક થઈ ગયો હજુ મારે કપડો લેવાનો તો બાકી જ છે કારણ કે મિત્રો કાલે અમે કપડો જોયો હતો ને એથી જ કપડો લઈ લેવો હોય જેવો શું કહેવાય એ કપડાનું મિત્રો કાપડ ને થોડું પેલું એ હતું એટલે અમે નહોતા લીધા પણ હા ને આજે કારણ કે બહુ મોડું થઈ ગયું એટલે આમ જોઈએ ના આવે તો કાલે લીધા હતા ને એ જ લઈ લઈએ તો શિલ્પાને આવી એની આપણે વાટ જોઈ રહી આમ છે ને આવી અડધો કલાક થઈ ગયો કે હમણાં આવીએ હમણાં આવીએ હજુ આવ્યા નહીં જોઈએ હેડમ 1 કલાક થઈ ગયો 1 કલાક પછી આવ્યો છે મિત્રો તમે વિચાર કરો 1 કલાક થઈ ગયો મને કંઈ 5 મિનિટમાં આવું 1 કલાક થઈ ગયો મિત્રો કરાય જોજો આ જોજો આ જોજો આ મસ્ત મિત્રો જો જતો કે આ બંગાળીઓ મસ્ત લેવાની દેતા મિત્રો ઈ ઓન લેવું નહીં હું કહેવાનું મિત્રો